હેલો મિત્રો, સ્વાગત છે તમારું મારા વ્લોગમાં. કેમ છો બધા? મજામાં હશે. તો મિત્રો અત્યારે અમે જઈ રહ્યા છીએ ઇન્સ્ટાગ્રામનું શૂટિંગ કરવા માટે, જોઈ શકો છો તમે. અને અત્યારે આપણે એક સારામાં સારા લોકેશન ઉપર જશું. તો ચાલો બન્યા રહેજો આપણા વ્લોગમાં. આપણે ક્યાં જઈએ તમને બતાવીએ ને કઈ રીતના અમે ઇન્સ્ટાગ્રામનું શૂટિંગ કરીએ તે પણ તમને બતાવીએ. તો બન્યા રહેજો આપણા વ્લોગમાં. તો ફાઇનલી મિત્રો અત્યારે અમે જઈ રહ્યા છીએ, જોઈ શકો છો તમે ત્રણે. અને આ છે કંઈક અમારા મામાદેવની સાનિધ્યમાં, અને આ છે અમારું આજનું લોકેશન. અહીંયા અમે અત્યારે કરવાના છે કોમેડી વિડીયો નું શૂટિંગ ઇન્સ્ટાગ્રામ માટે. તો પ્લીઝ વિડીયો ઉપર બન્યા રહેજો, આપણે ખૂબ જ મજા આવશે. અને કેવી રીતે શૂટિંગ થતું હોય છે અને કેવી રીતે એડિટિંગ થતું હોય છે તે તો હું નહીં બતાવી શકું એડિટિંગ, પણ આપણે શૂટિંગ કઈ રીતના ઉતારીએ ને તે તમને બતાવીએ પ્રોપરલી રીતે. અને આ છે કંઈક આપણી મામાદેવનું સાનિધ્ય, અને ભાઈ કઈ ના ઘટે એવું લોકેશન છે અહીંયા આપણે. તો આ લોકેશન ઉપર અત્યારે આપણે બનાવવાના છે વિડીયો. તો બન્યા રહેજો આપણા વ્લોગ ઉપર, કઈ રીતના આપણે વિડીયો બનાવીએ, કઈ રીતના એનું શૂટ કરીએ, કઈ રીતે કેટલી મહેનત થાય છે ને એક વિડીયોની પાછળ કેવડી મહેનત થાય છે ને એ આજે હું તમને બતાવીશ કે ભાઈ એક ઇન્સ્ટાગ્રામમાં રીલ મૂકવા માટેની પાછળની મહેનત કેવડી હોય છે, યુટ્યુબ માટે મૂકવા માટેની મહેનત કેવડી હોય છે, એને એડિટિંગમાં કેવડો ટાઈમ જાય છે. તો પ્લીઝ હું તમને એટલું જ કહેવા માંગુ છું કે તમે મારો વિડીયો ફેસબુક ઉપર જોતા હોય તો પ્લીઝ ફોલો કરજો, યુટ્યુબ ઉપર જોતા હોય તો સબસ્ક્રાઇબ કરજો, અને ઇન્સ્ટાગ્રામ ઉપર જોતા હોય તો ફોલો કરવાનું ના ભૂલતા. અત્યારે આપણે આપણા કંઈક લોકેશન ઉપર પૂગી ગયા છે, જોઈ શકો છો તમે. આવું કંઈક સરસ મજાનું લોકેશન છે ભાઈ. અહીંયા મામાદેવના સાનિધ્યમાં અમે આવ્યા છે, અને અહીંયા અત્યારે આપણે સરસ મજાનું શૂટિંગ કરવાનું છે કોમેડી. તો બન્યા રહેજો આપણી સાથે, આપણે તમને બતાવીએ કઈ રીતે શૂટિંગ થાય. ક્યાં થાય ભાઈ? તો ફાઇનલી અત્યારે આપણે આપણા લોકેશન ઉપર પૂગી ગયા છે, અને જોઈ શકો છો આપણે રાંધવું બાંધી લીધું છે, અને આ એક ઇન્સ્ટાગ્રામની રીલ શૂટ કરીએ છીએ. અને હું એને સમજાવું છું કે ભાઈ આપણે આવી રીતે તારે બોલવાનું છે, અને આવી રીતે હું એક્ટિંગ કરીશ, અને પછી ત્યાંથી આપણે નીચે પડવાનું છે. એટલે ભાઈ એક રીલ શૂટ કરવા માટે ઘણી બધી ભૂલ પણ આવતી હોય છે. એ ક્યાંક કેમેરામેનથી ભૂલ થતી હોય છે, તો ક્યાંક અમારાથી પણ ભૂલ થતી હોય છે. અને આવી રીતે કંઈક અમે એક્ટિંગ કરવાની હતી, અને પછી મારે અહીંયાથી નીચે પડવાનું હતું. નીચે પડી અને પછી થોડો ડિસ્કો કરવાનો હતો, પણ એ બરાબર ન થયું, અને પાછી રિપીટ એક વખત ટ્રાય કરવી પડી. અને જોઈ શકો છો પાછી એક વખત અમે ટ્રાય કરવાની કોશિશ કરી કે ભાઈ આવી રીતે નહીં, સરખી રીતે આપણે એક વિડીયો સારી રીતે ઉતારવાનો છે. તો પછી ફરી પાછા અમે બંને કરવા લાગ્યા ટ્રાય, અને ફાઇનલી અત્યારે આપણો એક વિડીયો કમ્પ્લીટ થઈ ગયો છે. તો આને તમારે જોવો હોય તો ખાસ અમારી ઇન્સ્ટાગ્રામની આઈડી છે રાકેશ લવગુરુ 0223 ઉપર અવશ્ય નિહાળજો. અને યુટ્યુબને પણ જો તમે આ વિડીયો યુટ્યુબ પરથી જોતા હોય તો પણ સબસ્ક્રાઈબ કરજો, ફેસબુકથી જોતા હોય તો ફોલો કરજો, અને હા ખાસ ઇન્સ્ટાગ્રામમાં જોતા હોય તો એને ફોલો કરવાનું ના ભૂલતા. ફાઇનલી અત્યારે અમારી રીલ બની અને કમ્પ્લીટ થઈ ગઈ છે. તો ચાલો હવે આપણે આગળ શું કરીએ તમને બતાવીએ. પછી ભાઈ આવું કંઈક લોકેશન ઉપર હું પછી રાંધવું હકલવા બાંધી ગયો, અને જોઈ શકો છો અત્યારે હું રાંધવાને કેવી રીતે જે નાડો આપણે લાવ્યા હતા તે નાડાને આપણે કમ્પ્લીટલી રીતે અત્યારે એમને સકલી અને કમ્પ્લીટ તૈયાર કરી રહ્યા છે. અને લોકેશન ખૂબ જ સારું હતું. પછી તો હું કહું થીંગના કરવા લાગ્યો, ત્યાં જ અમને દેખાણી વિક્રમભાઈની રિક્ષા. પછી તો હું દોડીને પૂગી ગયો વિક્રમભાઈની રિક્ષા પાસે. હો ભાઈ, અને ત્યાં તો આગળ આવ્યો ત્યાં તો વિક્રમભાઈની રિક્ષા જોવા મળી. પછી તો હું રિક્ષામાં પાછળ બેઠી ગયો. પછી તો હું વિચારવા લાગી કે હવે શું કરવું. પછી હું નીચે બેસી ગયો. અમે બંને કોમેડી કરતા હતા ત્યાં તો આ બંને તો જો અહીંયા કેવા સરસ મજાના ફોટા પાડી રહ્યા હતા. હા ભાઈ, રાહુલભાઈ ને વિરમભાઈ બંને ફોટા પાડવામાં કેવા વ્યસ્ત હતા. અને પછી પાછી અમે કરી એક નવી રીલ શૂટ. કઈ રીતે કરી તમને સંભળાવીએ. આવી રીતે કંઈક રીલ શૂટ કરવાની હતી. તો ચાલો હવે આપણે તમને સંભળાવી દઈએ કઈ રીતે કરવાની હતી આ રીલ શૂટ. લીધો લાગે. હા ભાઈ, કેટલાનો લીધો? તો પછી આવી રીતે એક્ટિંગ કરતા હતા અને રીલ શૂટ કરતા હતા. જોઈ શકો છો તમે અત્યારે ઠીચુંગ કરી અને ભાઈ અમે રીલ શૂટ કરતા હતા. ત્યાર પછી બીજી પણ એક રીલ શૂટ કરતા હતા. જોઈ શકો છો તમે આવી રીતે હું ભાઈને કંઈક સમજાવતો હતો, અને મગરવાળી રીલ શૂટ કરવાની હતી. તે પણ આપણી ઇન્સ્ટાગ્રામમાં આવી જશે. અને ત્યારબાદ અમે નીકળી ગયા અમારા ભાઈબંધ નારિયેલ પાડતા હતા ત્યાં. જોઈ શકો છો આવી રીતે નારિયેલનો ઢગલો પડ્યો હતો, અને અમે ત્યાં પણ શૂટ કરવા ગયા હતા. તો ત્યાં પણ થોડું શૂટ કરી અને પછી અમે આગળ આવી ગયા. અને બસ આવા જ યુટ્યુબમાં વિડીયો જોવા માટે અમારી ચેનલ રાકેશ લવગુરુને બસ સબસ્ક્રાઇબ કરો અને વિડીયોને શેર કરો. ફૂલ બાકાજીકી બોલાવવાની છે આપણે. અને બસ હાર તો નહીં જ માનવાની ભાઈ. 500 વ્યૂ આવે, 50 વ્યૂ આવે, કે કદાચ વ્યૂ ન પણ આવે ને તો પણ આપણે કામ શરૂ રાખવાનું. કારણ કે આજ નહીં તો કાલે પણ આપણા નામનો ડંકો વાગશે ને વાગશે. તો ચાલો મળીએ છે નવા વિડીયો સાથે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.